મારા ક્લાસમાં એક અજય દેવગન કરીને એક છોકરો આવ્યો, એને બધા છમિયા જ કહેતા, કારણ કે એને 9મા ધોરણ સુધી તેના મમ્મી જ મૂકવા આવતા. એ છોકરાઓ હરી કરે એના કરતા તેને છોકરીઓ હરી કરતા. પછી એને એકવાર અમારા ગ્રુપમાં એડ થવું હતું, કારણ કે અમારા ગ્રુપમાં હોય એની કોઈ ગાંડરી ન કરે. અમે એને એડ કરી નાખ્યો, કારણ કે એને અમને એક કાંડમાંથી બચાવ્યા હતા. એ કાંડ કેવો હતો ખબર છે તમને? કેવા જેવો નથી, તોય મારે કેવું જો દિલ ઉપર પથ્થર રાખે. એ સાહેબને અમે કીધું, મેં કીધું સાહેબ હાલો તો કે ક્યાં? મેં કીધું અહીંયા. તો સાહેબ ધુઆ પુઆ થઈ ગયા કે હું વાત કરે છે કે તું સાહેબ આવી વાત કરાઈ કે કાલે ને તારા પેરેન્ટ્સ ને બોલાવતો આવજે ઈ કે, ન તો સલ્ટી આપી દે તમને બધાને ઈ કે. તો ભાઈ અમે બધા મૂંઝાઈ ગયા. દોસ્તારોને વાત કરાય જેવી નહોતી. દોસ્તારોને કહી તો એમ કે કોની માચો હતી બોલો. તો પછી અમે આને છમિયાને કીધું, તો ઈ કે એક કામ કરો તમે, ઈ કે પેરેન્ટ્સ ને પપ્પાને ન બોલાવતા, ઈ કે ખાલી મમ્મીને તેડીને આવજો, મમ્મીને લઈ જાજો એમ. તો ઈ કે અમે કીધું કે મમ્મીને કા ખાલી? તો ઈ કે સાહેબે તમને જે કાંડ કર્યો તો સાહેબ તમે, ઈ સાહેબ મમ્મીને નહીં કહી શકે ગમે એવી રીતે. મેં કીધું જોઈએ હવે ટ્રાય મારી, આ કે છે તો કઈક નતા આની આપણે ગાઈન માર લેવું, આનું કર્યું એવું નહીં થાય તો. એમાં મમ્મીને લઈ ગયા. તો સાહેબ જોઈને સાહેબની ગાઈન ફાટવા માંડી. સાહેબ કે ઓ આ લોકો મમ્મી આવ્યા છે કે મારે આને કેવી રીતે કેવું? પછી સાહેબ આમ ધુઆ પુઆ થઈ ગયા, થોડા આમ આમ હેતાઈ ગયા. તો સાહેબે પછી વાત જ ઊંધી કરી નાખી. ઈ કે તમારા છોકરા ઈ કે મોડા આવે છે, ઈ કે અમને પોહાતું નથી, પ્રાર્થનામાં નથી બેતા, પ્રાર્થનામાં જોલા ખાય છે, ગમે એને ચીઠિયું ઘા કરે છે. તો ઘડીક વાર તો મમ્મી આમ ખારી થઈ ગઈ, અમને તો એમ થયું કે અમારી હમણાં લાલ થઈ જાય. તો પછી સાહેબ કે જવા દો ને બધી વાતો, ઈ કે મોડા આવે છે તમારા છોકરા. તો અમારા મમ્મી કહે કે કાંઈ વાંધો નહીં સાહેબ, અમે એને સાયકલ લઈ દેવું, એ વહેલા આવતા રહે. પછી અમને વિચાર આવ્યો, હા પોતાનો આવો મગજનો ઉપયોગ થાય છે, હારા સજા મળવાની હતી ને એની બદલે ઇનામ મળ્યો. પછી 16 તારીખ આવી, 16 જાન્યુઆરી. પછી રવિવાર હતો ત્યારે મેં એને ફોન કર્યો, મેં લાય રજા હે ફોન બંધ તો કરવો, અને કામ હતું દોસ્તાર અંગત બહુ. મેં લાય ફોન કરું, વાગી રહી. ઈ કે વ્યસ્ત છે. પછી પાછો વ્યસ્ત છે. મેં હવે નહીં પડે તો ગાયરું વાળી કરું. એ ત્રીજી વાર ઉપડી ગઈ. મેં હલો અજય કીધું. મેં કીધું ખોટું ખરાબ ન લાગે. મેં કીધું હલો અજય ક્યાં હો? મેં કીધું કાચી પાતળી માવો ચડાવ્યો બાપા પૂણા બે. મેં ભલે માવો ખાતો, એનું કઈ ઉગાડું નથી. મારે કામ હતું દોસ્તાર મંગાઈ. મેં કીધું કામ હતું. મેં કીધું એક દોસ્તાર ને ચોદવું છે ક્યાંક રૂમ બૂમ હોય તો કે નહીં, તો હું થઈ જાય બિચારાનું. હું આપણો પાકો મિત્ર હે, તારી જેમ જ છે, પાકો મિત્ર જ છે આપણો. તો ત્યાં તો કોક નો અવાજ આવ્યો. ઈ કે અજય આવું ચાલુ કર્યું હે? મેં તમે કોણ બોલો? ઈ કે મને પપ્પા બોલો. खराब हो जाएगा, मैं माँ अम्मा बहन पे आ जाऊंगा, मैं इनकी अम्मा बहन. તો કહી દીધું કે હું મજાક કરું છું. પછી મેં મારો ફોન કાપીને સ્વિચ ઓફ કરીને ખૂણામાં મૂકી દીધો. મને ખબર જ હતી ઓલાને ખબર પડશે ને એટલે મને તરત ફોન કરશે. ત્યાં બીજે દી ગયા અમે નિશાળે, અમે છેલ્લી બેન્ચે બેઠા હતા આરામ. તાતે આવ્યો આમ. મેં કીધું આની કોકે લીધી લાગે છે રાઈતે ભાઈ. તો આવ્યો મારી બાજુ. ઈ કે તે કાલ મને ફોન કર્યો હતો? મેં કીધું હા. ઈ કે કોણે ઉપાડ્યો તો ખબર? મેં કીધું મને ખબર નહોતી કે તાર પપ્પા હતા. તે કે તે કઈ કીધું તું? મેં ના ભાઈ ના. તે કે મારી લાલ કા કરી નાખી, કારણ વગર કોઈ લાલ કરે? ઈ કે તને ખબર પડે છે? ઈ કે મારી અરે કેવું થયું, મને મારીને તોડી નાખ્યો. જેટલી ગાયરું મેં પિક્ચરમાં નથી સાંભળી ને એટલો તો મારો બાપુ એક દીમાં મને દઈ ગયો. એટલા વર્ષથી એને મને કોઈ દી હાથ નથી ઉપાડ્યો. હવે તો બધું ખતમ. બાય બાય, ટાટા, ગુડ બાય, ગયા. એકવાર અમે ભાઈ દોસ્તારો બધા બેઠા કે ભણવાની પરીક્ષા હતી, પૂરી થઈ ગઈ, પેપર બધું દઈ દીધું.
પછી કીધું કે હાલો કે ફરી આવી માઇન્ડ ફ્રેશ કરતા રહો. એમાં અમુક તો 2-3 એવા હોય ને આપણે પ્લાન બનાવીને કેન્સલ જ કરી દઈએ. મારે આ કામ છે, મારે નહીં આવે. પછી માન એક જગ્યાએ જવાનું થયું, રાજકોટમાં ત્રિકોણબાગ કે લવ ગાર્ડન, તમે એ તો જોયું જ હશે. પેલા ત્રિકોણબાગ ગયા, પછી લવ ગાર્ડન ગયા. પછી અમે બધા ત્યાં ગયા. પેલા તમને સાંભળીને એમ થાય કે આ લોકો બધા શું લોરું વાળા છે, પણ અમારી પાસે એવું કાંઈ માયલું નથી. અમે બધા સિંગલિયા છીએ, લુખા લોડા, ગુજરાતીમાં આપણી ભાષામાં કહીએ. તો અમે ગયા, છમિયા બમિયા બધાને લેતા ગયા દોસ્તારો. 3-4 જણા ગયા હતા. તો અમે ગયા ગાર્ડનમાં, એક જગ્યાએ બેઠા. પછી કીધું કાલો ફોટા પડે. તો અમારી વાહે આગે કપલ હતું અને એની આગળ છમિયાન ઉભો રાખ્યો. હજી તો આમ કેમેરો લીધો ને, તા તો ઓલો ભાઈ જોઈ ગયો, દોડતો એ કે મારી ઘરવાળીના હું કે ફોટા પાડો હો. મેં સાહેબ અમે તમારી ઘરવાળીના નહોતા ફોટા પાડતા, અમે અમારી છમિયાના ફોટા પાડતા. તો કે મારી ઘરવાળીને કે તું છમિયા કે એ રીતે મને મારો. डरने से क्या फायदा है? अब एक दिन किसी को सबको मरना है. वाह क्या बात क्या अब इससे अब इनके हाथ से मरना होता तो इनके हाथ ये से आपके मरता. पिताजी हैं અને મેં કીધું દોસ્તારું ક્યાં ઈ છે બોલાવું બધે. તા તો ઈ મારવામાં હતા. પછી મેં કીધું હે આ લોકો કરી. પછી મારી નોયા ગયા, પાટો આવ્યો હાથમાં, 1.5 મહિનાનો આવ્યો. A few moments later, 2,000 years later, one eternity later. મેં કીધું મારો જન્મ હું દુનિયામાં આ કરવા હાટું જ થયો છે, કઈ સારું નહીં થાય. પછી પાછો વિચાર આવ્યો કે ભગવાને મોકલો છે કઈક તો થાય ને. એમને ધરતી પર વજન વધારવા નથી એવા ઉભી રહી. और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती, मुझे नहीं पता, बस क्लिक हो जाना.